હરે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડ પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 16 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 16 બાબ હાદી गिरोह की पहचान. बाब हादी गिरोह की पहचान. भाई मोहम्मद के मोमिन कोई था न इस वक्त, तो सरा चल्या तोरे बल, कहा हम फिर आवसी आखिरत. भाई मोहम्मद के मोमिन, રસૂલ મોહમ્મદ જે બરારબની અંદર આવ્યા, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ, રાસ ખેલ કે આય બરારબ શ્યામ. એ રસૂલ મોહમ્મદ જ્યારે એમના યારો છે, એ યારો પૂછી રહ્યા છે, અલી, અબુબકર, ઉસ્માન અને ઉમર. આ જે ચાર યારો છે, યારો પૂછી રહ્યા છે. ત્યારે રસૂલ સાહેબ કહે છે, તુમ તો મેરે યાર હો, મેરે ભાઈ તો ઓર હે, આખિરના વખત આવશે. એટલે જ્યારે રસૂલ મોહમ્મદ આવ્યા એ સમયે આપણે ઉતર્યા ન હતા, મોમીનો ઉતર્યા ન હતા, આવ્યા ન હતા. હવે એ સમય આવ્યા ન હતા એટલા માટે રાજી મહારાજના હુકમથી, દલીના હુકમથી શરીયત ચલાવી. એટલે 30,000 હરફ જે હતા એ કહે તું જાહેર કરી દેજે. એ હુકમ થયો, તું જાહેર કરજે. એટલે એમના હુકમથી શરીયત ચલાવી, ધનીના હુકમ. 30,000 તને યોગ્ય લાગે એને આપવાના કહ્યા, અખત્યાર કરવાના કહ્યા. અને 30,000 હું જયારે આવીશ ત્યારે ખોલીશ. સબ્બે મહેરાજ દર્શનની રાત્રિની અંદર જ્યાં મેસેજ આપ્યો હતો, આજે હુકમ કર્યો હતો ધનીએ, અને એ જ ધનીએ હુકમ કર્યો હતો. એટલે તો સરા ચલ્યા તોરેબલ. તોરેબલ કે ધનીના હુકમથી, રાજી મહારાજના હુકમથી શરીયત ચલાવી. કયા હમ ફેર આવસી આખિરત. અને ભવિષ્યની અંદર આવવાનો વાયદો પણ મોહમ્મદ સાહેબે કર્યો કે આખિરના વખત જ્યારે ખુદ આવશે, ત્યારે જે ન્યાય કરશે એ વખતે હું પણ એમની સાથે આવીશ. આ પણ વાયદો કર્યો. મોમિન કા ધુની મિજાજી ઉઠાઈ ન સકે બાર, મારે ઇસી સિર્ફ સે તો કહે बिचानार. मोमिन का दिल मिजाजी ઉઠાઈ ન શકે બહાર. કે જે આ દુનિયા વાળા જે છે, જૂઠા દિલ વાળા, જૂઠી દુનિયા વાળા, જે આમ ખલક જેને કહે છે, એમ કહે છે કે मोमिन का दुनी मिजाजी उठाई ना सके बार. उठाई ना सके बार मीन्स કે મોમિનની જે સાહેબી છે, મોમિનની જે સાહેબી છે, મોમિનનો જે મરતબો હોય, આ જે ભાર છે એ આમ ખલક કેવી રીતે ઉઠાવી શકે, કેવી રીતે સમજી શકે, કેવી રીતે લઈ શકે? ઉઠાઈ તો ન શકે, પણ મોમિનોનો જૂઠો દાવા લઈને બેઠેલા છે, જૂઠો દાવો લીધો છે કે ભાઈ અમે મોમિન છીએ, અમે મોમિન છીએ, અમે મોમિન છીએ. આ રીતે દાવો લઈને બેઠા છે. હવે જો મોમિનનો દાવો લીધો હોય, મોમિનનો દાવો લઈને બેઠા હોઈએ, તો ધનીનો ઈશ્ક આપણને મળે છે. હવે આ જે વસ્તુ જો આમ ખલક માટે છે, એ વસ્તુ આપણી પર લો કે આપણે સુંદર સાથ બધા જે છે એ આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠા છીએ કે ભાઈ અમે મોમિન છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે. તો શું આપણને ધનીનો ઈશ્ક મળે છે?
શું આપણને હક્કે દિલ કી બારીકિયા સમજાય છે? જાતે અંદર ભીતર પ્રશ્ન પૂછવાના છે, બીજા કોઈને પ્રશ્ન પૂછવાના નથી. આપણી જાતે ભીતર પ્રશ્ન પૂછો. અને ન સમજાય એનો મતલબ એવો નથી કે આપણે મોમીન નથી. તો આપણે શું ખોટું કરી રહ્યા છે એ માર્ગ પર ચાલો, શોધવા પ્રયત્ન કરો કે કેમ મને આ સમજાતું નથી, કેમ નથી સમજાતું, શું એ કારણ છે, હું શું ખોટું કરી રહી છું, કેમ મને ધણીના ઈશારા સમજાતા નથી, કેમ મને ધણીના દીદાર નથી થતા, કેમ મને ધણીનો ઈશ્ક નથી મળતો. એને આત્મખોજ કહેવાય. જાતે આપણી જાતે ખોજ કરી રહ્યા છે. સદગુરુની કૃપા છે આપણી પર. એવું ના માનશો કે સદગુરુની કૃપા છે, અને સદગુરુની કૃપાને કારણે આપણને તારતમ જ્ઞાન મળ્યું છે, વાણી મળી છે આપણને. હવે જો મળ્યું હોય તો પછી અંદર મંથન જાતે કેમ નથી કરતા આપણે? मारे इसी सर्क से કે જે મોમીનો જે છે, જે દાવો કરીને બેઠેલા છે, એમનો અહંકાર જે છે, એમનો અહંકાર, એમના અહંકારને કારણે એમને જે છે એ પોતાની જાતે જ નીચા પડ્યા, પોતાની જાતે જ નીચા પડ્યા. કે હવે આપણે બ્રહ્મસૃષ્ટિનો દાવો કરીએ, એક્ઝામ્પલ આપીએ, આપણે બ્રહ્મસૃષ્ટિનો જ દાવો કરતા હોઈએ, પણ આપણી રહેણી જે છે આમ ખલક જેવી પણ ન હોય. સુંદર સાથ, આમ ખલક જેવી પણ ન હોય, અને આપણે મોમીનનો દાવો કરતા હોઈએ, તો પછી આખીરના વખત છે આપણું મું વિચારો તમે. એટલે અહંકાર જે છે, હું મોમીન છું, મેં પણ છે, અહંકાર છે. મને બધું આવડી ગયું, મને બધું આવડ્યું છે, હું મોમીન બની ગયો, એ ન રાખો. મને બધી સમજ પડી જાય છે, મને બધું સમજાય છે, છોડો આ બધું. હકીકતની પહેચાન કર્યા પછી જો મારફતની અંદર આપણે ડૂબીએ નહીં તો એ મોમીન ન કહેવાય, એ મોમીન ન કહેવાય. હવે સાંભળજો, મારે ઇસી સર્ક સે પોતાના અહંકારથી, હવે પોતાના અહંકારથી આ જો વસ્તુ બની રહી હોય તો શું બને? આની ક્રિયા શું થાય? આનું રિઝલ્ટ તો કંઈક મળવું જોઈએ ને. તો આનું ક્રિયા શું થઈ? તો આનું ક્રિયા ચોથું ચરણ, તો કહે બીચનાર, એટલે કહે બીચનાર નો અર્થ કે ભાઈ પોતાના અહંકારથી, ના ભાઈ આ જ વસ્તુ સાચી, આ જ વસ્તુ સાચી, હું બતાવું છું એ જ સાચું છે. હવે સામે વ્યક્તિ માને નહીં, એટલે શું થયું? જુદા પડી ગયા, બીજો ધર્મ સ્થાપિત કરી દીધો, જુદા જુદા ફિરકાઓની અંદર વેચાઈ ગયા, જુદા જુદા ફિરકાઓની અંદર વેચી ગયા. કેમ વેચાય? એની પાછળનું કારણ શું છે? કે ધનીના વચનો પર વિશ્વાસ ગુમાવ્યો અને અહંકાર, વિશ્વાસ ગુમાવ્યો અને અહંકાર. રસૂલ મોહમ્મદે પોતાના યારોને કહ્યું હતું કે યકીન રખના, વિશ્વાસ રાખજો. ચાર યારોને મિત્રોને કહ્યું હતું. એક અલી જે છે એ અલીએ વિશ્વાસ રાખ્યો, બીજા 3 જુદા થઈ ગયા. ઉમર, અબુબકર અને ઉસ્માન એ જુદા પડી ગયા, અને અલી એકલાએ જ વિશ્વાસ. એમ અહંકારની અંદર ધણીનો વિશ્વાસ આપણે ગુમાવીને બેસીએ છીએ, તો આપણે જુદા પડી ગયા.
જુદા પડવાની જરૂર શું છે? નારી ફિરકાની અંદર પટાઈ ગયા આપણે નારી ફિરકાની અંદર પટાઈ ગયા. હવે અહીંયા નથી, માફ કરજો સુંદર સાથી, અહીંયા નથી. પણ હવે આપણી જાતે વિચારો કે આપણે કયા ફિરકામાં છે? નારી ફિરકામાં છે કે નાજી ફિરકામાં છે? આપણે કયા ફિરકામાં છે? સુંદર સાથ વિચાર કરજો. એવું ન માનો આ કૃષ્ણ પ્રણામી છે, આ નિજાનંદી છે, કયા કરે છે? જુદા જુદા વેચી ગયા છે, જુદા જુદા વેચી ગયા છે. હવે આપણને આ શુદ્ધ પડી, આપણને આ સમજ પડી, શુદ્ધ પડી, તો પછી હવે ભેગા થવું જોઈએ, એકત્ર થવું જોઈએ. અહીંયા તમે ના જાઓ, અહીંયા તમે ના જાઓ, આ ના કરો, પેલું ના કરો. શું છે આ બધું? ઈશ્કની અંદર કોઈ લિમિટેશન ન હોય, કોઈ બંધન ન હોય. સંસારના બધા જ બંધનથી મુક્ત છો. આપણે સંસારના બધા જ બંધનથી મુક્ત છે, કારણ કે ઈશ્કની અંદર છે. સંસારનો કોઈ પણ નિયમ લાગુ ન પડે. मीन्स दुनियाનો કોઈ પણ નિયમ લાગુ ન પડે. सबसे बड़ा इश्क जहान में. તો ભેગા થાવ. જુદા પાડવાનું કે જુદા પડવાનો પ્રયત્ન ન કરો. ત્યાં આગળ પણ ધનીની વાતો થઈ રહી છે, અહીંયા પણ ધનીની વાતો થઈ રહી છે. તો આપણે શા માટે વેચવીએ? અને જેને વેચવું એને વેચે. આપણે શા માટે જુદા પડીએ? જો આટલી સમજ પડ્યા પછી જો આપણે જુદા પડીએ કે ભાઈ આ છે ને આ પેલા છે, છોડો ને, એનાથી પર જાઓ, મન શાંત કરો. પછી ગમે તે હોય, એ પછી ગમે તે હોય, પોતાનો અહંકાર બોલી રહ્યો હોય, છોડો એવા લોકો. तो मारे इसी सर्क से तो કહે બીચાર નારી ફિરકાની અંદર વેચી ગયા, જુદા જુદા પંથો પાડી દીધા. તબ રસૂલ ખોલત જો માયને હકીકત મારફત તો તબ ही होती फजर जाहिर होती कयामत. તબ રસૂલ ખોલત જો માયને, તબ આ જ્યારે અહંકારની અંદર જુદા જુદા ફિરકાઓની અંદર વેચી ગયા છે, ત્યારે જો રસૂલ સાહેબે હકીકત અને મારફત જો ખોલી દીધી હોત, રસૂલ મોહમ્મદ આયા ત્યાંની વાત છે આ, इसी समय જો એ સમયે હકીકત અને મારફત ખોલી દીધી હોત રસૂલ મોહમ્મદે, તો એ સમયે ફજર થઈ ગઈ હોત. પણ જો એ સમયે ફજર થઈ ગઈ હોત તો પછી આપણે અહીંયા આવવાનું અવતરણ. વિચારો સુંદર સાહેબ, જે રાજ્ય મહારાજે આપણા માટે જે પ્રયોજન કર્યું હતું, રાજ્ય મહારાજની સાહેબી શું છે એ જોવાનું. અને એ સાહેબી ક્યારે આપણને સમજાય? જ્યારે હકીકત અને મારફતને લઈએ ત્યારે પૂરી પહેચાન થાય, ધનની પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદની પહેચાન થાય. અને જો રસૂલ મોહમ્મદે આ ખોલી દીધું હોત તો રાજ્ય મહારાજને જે કરવું હોત એ થાય ખરું? કારણ કે આ બધું બનાવ્યું છે કોના માટે? મોમીનો માટે બનાવ્યું છે. હજુ મોમીનો તો આવ્યા નથી, તો પછી હકીકત અને મારફત કેવી રીતે ખુલે? જાહેર હોતી કયામત, જાહેર હોતી કયામત. હવે જો કયામત તે સમયે જાહેર કરવાની હતી, તો જે બ્રહ્માંડનું સર્જન શા માટે કર્યું ધનીએ? કારણ કે મોમીન જેના માટે આ બધું પ્રયોજન કર્યું, અને એ જો ના આવે તો પછી એનો શું અર્થ? ફોર એક્ઝામ્પલ એનું એક સરસ ઉદાહરણ આપો કે ભાઈ મોડવો જ બોધ્યો છે, ચોરી કમ્પ્લીટ કરી, બધું કર્યું, પણ સાંભળજો, પણ એ જે દીકરી હોય કે છોકરો હોય,
એનું લગ્ન જ નક્કી નથી થયું, એનું લગ્ન જ નક્કી નથી થયું, તો પછી આ બધું ચોરી ને બધું મોડું બધું ઓળશું. શું અર્થ મને કહો? હજુ તો આપણે ઉતર્યા નથી, એટલે ઉતર્યા નથી, પરમધામથી નથી આવ્યા, એનો મતલબ કે હજુ લગ્ન જ નક્કી નથી થયું. વિચાર વિચાર વિચાર. યાદી આએ સદી બીચ આખરી જો રસૂલે કરી थी શરત વખત હુઆ બીચ 12वीं ભાઈ ફળદા રોજા કયામત. રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો, આઈ સદી બીચ આખરી જો રસૂલે કરી थी શરત, રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો એ સમય આવી ગયો. રોહલ્લા મિસલ ગાજ્જો કે છે ને, આવી ગયા. ફજર કબ થશે? આપણે આગળનું પ્રકરણ જોયું. ફજર કબ થશે? તો કાલના દિવસે. એટલે જે રસૂલ સાહેબે કહ્યું હતું, જે સમય કહ્યો હતો, એ સમય આવી ગયો. બખત હુઆ બીચ 12वीं, બખત હુઆ બીચ 12वीं, બખત હુઆ બીચ 12वीं. 40 વર્ષની પાતશાહી જે બતાવેલી છે, 40 વર્ષની પાતશાહી જયારે આવશે ત્યારે બતાવીશું. 40 વર્ષની પાતશાહી 1735 થી 1775, 10 વર્ષ 11મી સદીના અને 30 વર્ષ 12મી સદીના જે બતાવેલા છે, 40 વર્ષની પાતશાહી. અને એ સમયની વાત છે મોમિનોની પાતશાહી. અને એ જે છે એ ફજરનો સમય જે છે એમ કે છે. બખત હુઆ બીચ 12वीं ભાઈ ફળદા રોજ કયામત, ભાઈ ફળદા રોજ કયામત, કે 12મી સદીનો સમય આવી ગયો છે એમ કે છે કે અહીંયા આ સમયે કયામત થશે. હવે 12મી સદી પણ આવી ગઈ ને ગતિ રહી, કયામત આવી? પ્રશ્ન. કેમ કયામત ન આવી? હવે પ્રશ્ન થાય ને. જાતે વિચારો. હવે રસૂલ સાહેબે જે કહ્યું હતું, રસૂલ સાહેબના મીન્સ રાજી મહારાજના બધા જે કોલ હતા, એ બધા જ કોલ રાજી મહારાજે જે કહ્યા એ પ્રમાણે બધા પૂરા થયા. પણ આ એક જ કોલ છે, એ એક કોલ પૂરો થયો. એટલા માટે રાજી મહારાજને રાત ખેંચીને રાખવી પડી. રાત ખેંચીને રાખવી પડી. ફજર થઈ નહીં. રાત ખેંચીને કેમ રાખવી પડી? કે અજવાળું થયું નહીં. અજવાળું થાય તો દિવસ ઉગે ને ફજર થાય ને, પણ એ થયું નહીં અજવાળું. કેમ? મોમીનો જાગૃત નથી થયા, એટલા માટે રાત ખેંચીને રાખવી પડી. આનું આ કારણ છે. બાહ્ય અર્થ અને ભીતરનો અર્થ લો કે મોમીના દિલની અંદર હજુ જે હકીકત અને મારફત જે છે એ સમજાય નથી. દિલ કી બારીકિયા સમજાય નથી. જ્યારે એ સમજાય ત્યારે ફજર થાય ને, એ હજુ થઈ નથી. એટલે રસૂલ સાહેબે જે વાયદા કર્યા હતા, રાજી મહારાજે જે વાયદા કર્યા હતા, એ બધા જ વાયદા પૂરા થયા, પણ આ એક વાયદો પૂરો નથી. તો પ્રશ્ન એ છે આગળ, જો ધનીના જ હુકમથી આ બધા વાયદા કર્યા હતા, તો અહીંયા આગળ ધનીનો હુકમ કેમ ન ચાલ્યો? થાય ને ભાઈ, ધનીના હુકમથી બધું કહ્યું, બધું આ જાહેર કરજે, આ કે હું આખીના વક્તાને જાહેર કરીશ, એ બધું હુકમથી કહ્યું હતું ધનીએ. તો બધું જ ધનીએ કર્યું. રસૂલ સાહેબે કહ્યું હતું ભાઈ કાલના દિવસે કાલ ફજર થઈ જશે, તો ત્યાં સમયે ફજર થઈ કેમ નહીં? કેમ કયામત ન થઈ? કેમ ધનીનો હુકમ ન ચાલ્યો? આની પર વિચારો. રાજી મહારાજે જે કહ્યું એ બધું જ થયું, તો આ કેમ ન થયું? વિચાર વિચાર વિચાર. આશિક છે એ આશિક માસુક પર કદાપી હુકમ ન કરી શકે. રૂહની દિલની ઈચ્છા એ જ રાજી મહારાજનો હુકમ છે. અને એના કારણે ધનીનો હુકમ જે હતો એ ધનીનો હુકમ ચાલ્યો નહીં. કારણ કે
અહીંયા આગળ રૂહોનો હુકમ ચાલી રહ્યો છે. રૂહનો હુકમ એ રૂહના દિલની ઈચ્છા છે એ ચાલી રહી છે. કારણ કે હાજી મહારાજ આશિક છે એટલે માસૂક પર કદાપી હુકમ ન કરી શકે. એ સમય આવી ગયો. એ ઈશારતે હક મુસાફ કી, આ જે ઈશારતો છે એ ઈશારતે હક મુસાફ કી, પાયે ખુલે હકીકત મારફત, એ હક ઇલ્મે પાયે મહેર સે, જો હોય મૂલા નિસ્બત. એ ઈશારતે કે આ જે ઈશારતો છે, હકની જે ઈશારતો એટલે એની જે ગવાહીઓ જે છે, રસૂલ સાહેબે જે બધું કહ્યું હતું અને એની જે ગવાહીઓ છે એ ઈશારતે હક મુસાફ કી. એ કુરાનની અંદર જે બધી આ ગવાહીઓ બતાવી છે, રસૂલ સાહેબે જે કહ્યું છે, એ ક્યારે સમજ પડે આપણને કે હકીકત અને મારફત ખુલે ત્યારે. એ વગર આની સુધ પડે નહીં. પાયે ખુલે હકીકત મારફત, પાયે ખુલે હકીકત મારફત, હકીકત અને મારફત ખુલે ત્યારે રસૂલ સાહેબની જે બધી ગવાહીઓ હતી એ ગવાહીઓની સુધ પડે. એ વગર ન પડે આ સમજ. એ હક ઇલ્મે પાયે, એ હક ઇલ્મે પાયે મહેર સે. અને આની સુધ કોને પડે પાછી? કે ધની જેની પર મહેર કરે એને આ સમજ પડે. ધની જેની પર મહેર કરે એને આની સુધ પડે. પણ ધની મહેર કોની પર કરે? ધની મહેર કોની પર કરે? તો ચોથું ચરણ, જો હોય મૂલા નિસ્બત. કોની પર કરે? કે જેની મૂળ નિસ્બત છે ધનીની, ધની સાથેની જે નિસ્બત છે એમને. હવે પ્રશ્ન આપણી પર કરો કે આ જે ગવાહીઓ જે છે, આ જે ધનીના વચનો જે છે, હકીકત અને જે મારફત છે એની સુધ આપણને પડી, ધનીની મહેર આપણી પર આવી. અહીંયા કહી દીધું ચોખ્ખું કે હક ઇલ્મે સાતમ વાણી, હક ઇલ્મે પાયે મહેર સે. હકીકત અને મારફતનું જ્ઞાન આપણને મળ્યું છે તો ધનીની મહેરથી મળ્યું છે. અને ધનીની મહેરથી મળ્યું છે તો આ બધું રહસ્ય ખુલી જાય. તો ધનીની મહેરથી આપણને આ મળ્યું છે, એમાં કોઈ સંશય નથી. તો આ રહસ્ય ખુલ્યા આપણા માટે. જો હોય મૂળ નિસ્બત, જો મૂળ નિસ્બત હતી, હવે આગળ એક સ્ટેપ આગળ જઈએ આની અંદર. જો આપણને મૂળ નિસ્બત હતી, ધનીની નિસ્બત હતી, તો ધનીની મહેરથી હકીકત અને મારફતનું જ્ઞાન આપણને મળ્યું. હવે જો હકીકત અને મારફતનું જ્ઞાન આપણને જો મળ્યું હોય, ધનીની મહેર છે આ મળ્યું હોય, તો પછી આ બધા ખુલાસા થઈ જાય, બધા ખુલાસા થઈ જાય. અને એ જો ખુલાસા ન થાય આપણને, સુંદર સાથ, એ જો ખુલાસા આપણને ન થાય, મારફત આપણને ન મળે, હકીકત અને મારફત મળી પણ મારફત અસલ મારફત જો આપણને ન મળે, અસલ મારફત શું છે પછી સમજાવો, કે અસલ મારફત આપણને ન મળે તો સમજી લેવાનું આપણે પરમધામના નથી. ધનીનો ઈશ્ક ન મળે આપણને, એ નિસ્બત નથી આપણી, એ નિસ્બત નથી. તો કેમ મળ્યું? પ્રશ્ન થાય પાછો. આ બધા પ્રશ્ન અંદર થયા કરે. તો જો ભાઈ એક બાજુ તમે કહી રહ્યા છો કે ભાઈ ધનની મહેર હોય તો હકીકત અને મારફત મળે. હવે જો હકીકત અને મારફત મળી છે તો પછી જે નિસ્બત છે એને કારણે મળી છે, ચલો સમજી લીધું કે એને કારણે મળી છે. અને જો અસલ મારફત ન મળે, ધનીનો ઈશ્ક ન મળે, તો આપણે પરમદાન નથી, મૂળ નિસ્બત નથી, સમજી લેવાનું. હવે જો મૂળ નિસ્બત નથી તો પછી હકીકત અને મારફત કેમની મળી આપણને? તો સંગતને કારણે મળી. કેમ મળી? તો સંગતને કારણે મળી. અને એ સંગતને કારણે મળી અંદર હકીકત અને મારફતની અંદર ને અંદર મીન્સ
હકીકત અને મારફતની અંદર ને અંદર આપણે રહીશું તો નિસ્બત નથી અને છતો હકીકત અને મારફતની અંદર રહીએ છીએ તો ત્રીજી બહિસ્તી મળશે. ત્રીજી બહિસ્તી મળશે. આમ ખલક સમજી લેવાનું. હવે સુંદર સાથ એટલા માટે કહી રહ્યા છે, શા માટે બતાવી રહ્યા છે? ચેત શકો સો ચેત્યો. ચેત શકો સો ચેત. વિચાર્યો, આની પર વિચાર કરો. જાતે આત્મ અંદરથી વિચાર કરો, ભીતર ચક્ષુ ખોલીને વિચાર કરો. અંતર આત્મ વિચાર કરો, આને દિલથી વિચાર કરો. હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાય આપણને. છે કોણ? ત્રીજી બહિસ્તી મળશે અથવા અક્ષરધામ જવાશે. આ બે માંથી એક મળશે, પણ રંગમહોલ નહીં જવાય. એટલે કહેવાનો મતલબ શું છે કે આ વચનો જ્યારે આપણે સાંભળીએ ને, આ વચનો સાંભળીએ, એવું નથી કહેતો, આપણે એવું નથી જણાવવા માંગતા કે ભાઈ આપણે બ્રહ્મ સૃષ્ટિનો હોય, તમે બ્રહ્મ સૃષ્ટિનો હોય, કે તમે ઈશ્વરી સૃષ્ટિનો હોય, તમે આમ ખલક છો, એવું ના. એનો અર્થ શું છે? એ જેને આ રીતે લેવો હોય ઉપલા અર્થ જેને લેવો હોય લે, પણ વાતનો અર્થ શું છે કે આપણને દિલમાં ચોટ લાગી કે ધનીએ મહેર કરી છે મારી ઉપર, હકીકત અને મારફતનું જ્ઞાન આપણને મળ્યું છે, તો ધનીએ મારી પર મહેર કરી શા માટે? આની પર વિચારો. મને નિસ્બત હતી તો ધનીએ મારી પર મહેર કરી. હવે જો મારી નિસ્બત હતી અને જો મને ધનીએ મહેર કરી, તો તમારા જ દિલમાં શું ચાલી રહ્યું છે એ મને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આનો છેદો નહીં. આ દ્રઢતા લાવો, આ વિશ્વાસ લાવો અને અંદર બધું કરો. કહેવાનો મતલબ, જો તમારી ચાહના હશે, જો ચાહ છે ત્યાં રાહ છે. આપણની જો ચાહના છે એટલે ચાહ છે આપણી, ત્યાં અવશ્યનો માર્ગ મળે. એટલે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. એક નદી તમે વિચાર કરો, એક્ઝામ્પલ, એક નદી છે. નદીને સાંભળજો, એનું લક્ષ્ય શું છે? એના પ્રીતમને મળવાનું. એનું લક્ષ્ય શું છે? એના પ્રીતમને મળવાનું, સાગરને મળવાનું. તમે જુઓ, ક્યાંથી પહાડો હોય છે, ગમે એટલી મુશ્કેલીઓ આવે છે, એ બધું જ વાગ તોડતી આખરે કેટલો ઉત્પટાટ મચાવી રહી છે. એ નદી કેટલો ઉત્પટાટ મચાવી રહી છે. શા માટે? પોતાના પ્રીતમને મળવા દે. અને પ્રીતમને મળે છે ત્યારે કેવી શાંત પડી જાય છે, શાંત થઈ જાય છે, એક રસ થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે. એ કેમ આપણાથી થતું નથી? એ આપણાથી કેમ નથી થતું? એટલે આ ચોપાઈ બહુ મહત્વની છે. કોના માટે? આપણા માટે. એ ઈશારતે હક મુસાફ કી, રસૂલ સાહેબે જે કંઈક વાયદા કર્યા હતા, એ બધા જ વાયદા આપણને ક્યારે સમજાય? પાઈએ ખુલે હકીકત મારફત. હકીકત અને મારફત ખુલે તો સમજાય. અને એ હકીકત અને મારફત ક્યારે સમજાય? કે ધનીની તારતમ વાણીથી લઈએ, ધનીની મહેરથી આ આપણને સમજાય. અને એ ધનીની મહેર કોની પર હોય? કે જેનો મૂળ અંકુર, જે મૂળ નિસ્બત ધની સાથે હોય, તો જ સમજાય. હક દિલ કી બારી ક્યાં છે? ત્યાં આગળ ધનીના ઈશારા છે. કેવી રીતે બીજું કોઈ સમજી શકે? એ અર્થ ગુજ બિના લલુંદરી,
એ अर्श गूंज बिना ललूंदरी क्यों कर बूझा जाए हक खिलवत बातें गैब की दे अर्श दिल मोमिना બતાએ કે આ પરમધામની જે ગુંજ વાતો છે, આ જે પરમધામના જે આ બધા રહસ્ય છે, બધા પરમધામના રહસ્ય છે. કહેવાનો મતલબ શું છે કે આપણા ઘરની જે વાત હોય એ આપણા સિવાય બીજું કોઈ સમજી શકે ખરું? આપણા ઘરની વાત હોય એ બીજું કોઈ સમજી શકે ખરું? કોઈના ઘરે ગયા છે, કોઈના આપણે ઘરે ગયા અને કોઈના ઘરે ગયા, લિવિંગ રૂમ ની અંદર બેઠા છીએ, સાસુમાં ઈશારો કરી રહ્યા છે, એ ઈશારો આપણે પણ જોઈએ છીએ અને ઈશારો એમની જે વહુ છે એને કરી રહ્યા છે. એ ઈશારો આપણે જોઈએ છીએ, પણ શું ઈશારો થયો એની સુધ તો કોને પડે? એ વહુને પડે કે મને શું કહેવા માંગે છે. આપણે બધાએ જોયો ખરો, પણ આપણને સમજ ન પડી. કારણ શું? કે આપણે એ ઘરના નથી. આપણે એ ઘરના નથી, એટલા માટે આપણે સમજાયું નહીં કે શા માટે ઈશારો કર્યો. એ જ અહીંયા આગળ કે પરમધામની જે ગુંજ વાતો છે, એ ગુંજ વાતોના જે ઈશારા જે છે, એ ઈશારા હકીકત અને મારફત જે છે, એ જ્યાં સુધી ન ખુલે ત્યાં સુધી રસૂલ સાહેબની જે આગાહીઓ છે આની સુધ ન પડે. એ અર્થ ગુંજ બિના લલુંદરી તારતમ વાણી સિવાય. તો તારતમ વાણીની જરૂર શા માટે પડી? તારતમ વાણી છે શું? એમાં પેલો હવે પ્રશ્ન થાય કે તારતમ વાણી છે શું? તો તારતમ વાણી બીજું કશું જ નથી, આપણા ઘર અને ધનીની વાતો છે. ધામ અને ધનીની વાતો છે. ગઈકાલે મને એક વિચાર આવ્યો. ગઈકાલ સાંજે બેઠા હતા તો એક વિચાર આવ્યો. વિચાર એવો હતો કે અહીંના જે બધા જ્ઞાન છે, આ બ્રહ્માંડના જે બધા જ્ઞાન છે, આ બ્રહ્માંડના, તો આ બ્રહ્માંડના જ્ઞાનની અંદર છે શું? આ એક વિચાર આવ્યો હતો. તો આ બ્રહ્માંડના જ્ઞાનની અંદર, આ શાસ્ત્રોની અંદર વિષ્ણુ ભગવાનની પહેચાન અને એમની લીલાઓ, શોર્ટની અંદર કે આ બ્રહ્માંડના માલિક છે, એમની પહેચાન અને એમની લીલાઓ, અને એ લીલાઓ અને એ પહેચાનની અંદર તમે જો ન ડૂબો તો જમનો માર ખાવો પડે. સાચી વાત ને? તો જમનો માર ખાવો પડે. આ પહેચાન છે. હવે સાંભળજો, એ જ રીતે તારતમ વાણી છે શું? તો તારતમ વાણી બીજું કશું નથી, આપણું ઘર અને ધનીની આપણી લીલાઓ છે. અને આની અંદર જો આપણે ન ડૂબીએ તો આપણને શું મળે? આપણને જમનો માર ન મળે. આપણને શું મળે? દોજકે ન મળે, શર્મિંદગી મળે. આપણે મોં ઊંચું કરીને જોઈ ન શકીએ જો આપણે ધામ ના આવીએ તો. એ દોજકથી પણ બુરી વાત છે. આપણા પ્રીતમ આપણી સામે હોય અને આપણે પ્રીતમ સામું ન જોઈ શકીએ, આનાથી બીજું દુઃખ કયું વધારે હોય? એમની સાથે બોલી ન શકીએ, એમની સામે જોઈ ન શકીએ, આના દુઃખ સિવાય બીજું વધારે દુઃખ ખરું? આશિક અને માસુ ખાઈએ તો. વિચાર. એટલે એ અર્થ ગુંજ બિના લલુંદરી, એ અર્થ ગુંજ બિના લલુંદરી. તારતમ વાણી સિવાય આ જે ગુંજ છે એ ગુંજ સમજાશે નહીં. એ અર્થ ગુંજ બિના લલુંદરી ક્यों कर बूझा जाए हक खिलवत बातें गैब की दे अर्श दिल मोमिना બતાએ. કોણ બતાવે? જે મોમિન હોય એ જ બતાવે. જેમના દિલને ધનીએ અર્શ કરીને બિરાજમાન થયા છે એ મોમિન બતાવશે. હવે સાંભળજો સુંદર સાથ, આની અંદર ઘણા બધા ચોથા ચરણની અંદર ઘણું બધું છે. રાજ્ય મહારાજે આપણા દિલને અર્શ કર્યું અને બિરાજમાન થઈ ગયા છે નિસ્બતને કારણે. પણ શું ખરેખર આપણે આપણા દિલને અર્શ બનાવ્યું?
જાતે અંદર પ્રશ્ન, ભીતર પ્રશ્ન પૂછો. શું ખરેખર આપણે આપણા દિલને અર્થ બનાવ્યું? જો આપણે આપણા દિલને અર્થ બનાવ્યું હોય તો ફજર થઈ ગઈ સમજી લેવી. તો ફજર થઈ ગઈ સમજી લેવી. અને જો ન બનાવ્યું હોય તો લાગી જાઓ. શું કરી રહ્યા છે? આપણી દ્રષ્ટિ છે ક્યાં? દિલના દરવાજા કેમ નથી ખુલતા? શા માટે અંતસ્કરણ ખડું છે? કેમ મન નમન નથી થતું? આની પર વિચાર કરો. આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ બદલાશે તો મન અવશ્ય નમન થશે. આપણી દ્રષ્ટિ બદલાશે તો મન અવશ્ય નમન થશે. હજુ દ્રષ્ટિ બદલાઈ નથી. દિલ તરફ આવી જાઓ તો મન નમન કર્યા વગર છૂટકો જ નથી. અને એ દિલ તરફ ક્યારે અવાય કે ધનીના વચનોને દિલથી વિચારીએ ત્યારે. એ વગર ન થાય. वाहिदत भी इनको कहे, वाहिदत भी इनको कहे, जो हादी हक जाता त्यों नूर हादी का उमत, इन बीच और न समात. वाहिदत भी इनको कहे. जो इश्क છે ત્યો વાહિદત છે, જો વાહિદત છે ત્યો ઇશ્ક છે. આ રીતે સાંભળજો. જે વાહિદત અને ઇશ્ક એકબીજાને ઓતપ્રોત છે, એ જ રીતે જો સાહેબી છે, જો સાહેબી છે ત્યાં જુદાગી છે. મારું ને તારું છે, સાહેબી છે ત્યાં. જો સાહેબી છે ત્યાં માયા છે. કહેવાનો મતલબ જો હકીકત છે, જો હકીકત છે, એટલે આપણે આગળ જોઈ ગયા કે હકીકતને હકીકતથી, હકીકત દ્વારા હકીકતને દૂર કરવાની છે. બસ આટલું કરવાનું છે. અને એ હકીકતને દૂર કરી તો આપણે મારફતની અંદર એન્ટર થયા. અને જો મારફતની અંદર એન્ટર થયા પછી ભલે ને હકીકત રહી. જ્યાં સુધી ઘરની બહાર છે, જ્યાં સુધી આપણે ઘરની બહાર છે અને ઝંખના છે ક્યારે હું ઘરે જાઉં તો આ વરસાદથી બચું, એ લક્ષ્ય છે તમારું. પણ જ્યાં સુધી હકીકતની અંદર છો ત્યાં સુધી આનો ભય છે ખરો. પણ જ્યારે અંદર ઘરમાં આવ્યા પછી એ ભય રહે ખરો? પછી ક્યાં પલરવાના છે? વરસાદ એ માયા છે, સમજી લો. જ્યાં સુધી માયામાં છે ત્યાં સુધી ડર છે. પણ માયામાંથી એટલે વરસાદમાંથી ઘર એ બહારથી આપણે ભીતર આવી ગયા, ઘરની અંદર આવી ગયા, પછી ક્યાં આવવાની છે એ માયા? એટલે વારે ઘડે ધની કહે છે કે બહારના ચક્ષુ, બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ તું. મેરી રૂહ તું આંખે ખોલ. કે વાહિદતની અંદર કોણ સમાય? રાજી, શામાજી ને રૂહ સિવાય બીજું કશું કોઈ છે નહીં ત્યાં. ત્યાં નૂર હાદી કા ઉમદ, ત્યાં નૂર હાદી કા ઉમદ, इन बीच और न समात. બીજું કોઈ નથી ત્યાં. સુરત જમાત ઇनको કહી, સુરત જમાત ઇनको કહી. નાજી ફિર કો આને કહેલો છે. સુનત જમાત ઇनको કહી. હવે તમે એક વિચાર કરો, જો વાહિદત છે, સમજી લેજો અહીંયા, એને સુનત જમાત કહે છે. જો વાહિદત છે અને જો ઇશ્ક છે એને સુનત જમાત કહે છે. હવે સુંદર સાથ અહીંયા પાછા આવો. આટલું તો સમજી તો લીધું આપણે. આ સમજી લીધું કે વાહિદત અને ઇશ્ક છે અને આની અંદર બીજું કોઈ ન સમજાય જાય, આને સુનત જમાત કહે છે. હવે અહીં પાછા આવો. આપણી રહેણી પર જુઓ, આપણી રહેણી પર જુઓ. જો આપણને વાહિદત અને ઇશ્ક હોય, વાહિદત અને ઇશ્ક હોય તો પછી આપણને એવું થાય કે આ કૃષ્ણ પ્રણામી છે, ના નિજાનંદી છે, કે આ ભાઈ આ છે, આ પેલા છે, આ પેલા છે. થાય ખરું? વિચાર કરો, જાતે અંદર દિલથી વિચાર કરો. કહેવાનો મતલબ શું છે? મારો કહેવાનો મતલબ શું છે? આની અંદર પોઈન્ટ શું છે? કે કોઈ પણ સુંદર સાથને સાંભળો, કોઈ પણ સુંદર સાથને સાંભળો. ધનીની વાતો થતી હોય તો સાંભળો,
ધનીની વાતો ન થતી હોય તો એમનો અનાદર ન કરો. એક કાને સાવડી બીજા કાને બહાર કાઢી નાખો. ત્યાંથી ચાલો. એમના રસ્તે, આપણે આપણા રસ્તે. શા માટે આપણે સોનાની જાર પાણીમાં નાખવાની? સાંભળવા પ્રયત્ન કરો. કારણ કે એમની પાસે પણ રાજ્ય મહારાજનું જ્ઞાન છે, આપણી પાસે પણ છે. વિચારો, જુઓ, વિચાર કરો. જો વાહેદત અને ઈશ્ક હોય તો મારી તારી હોય નહીં. અને આપણે આ કરી રહ્યા છે મીન્સ વજૂદ ખડું છે. હજુ વજૂદ ખડું છે. દિલથી નથી લેતા, અંતસ્કરણથી લઈ રહ્યા છે. અને એટલા માટે આ બધું કરી રહ્યા છે. જ્યારે દિલની અંદર આવશે, એક રસ થઈ જશે, એટલે પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ત્યારે સમજાશે પોતાની ભૂલ, ત્યારે સમજાશે. સુનત જમાત ઇનકો કહી, ગીરો એક તન જુદી ન હોય. ગીરો એક તન જુદી ન હોય. હવે એક જૂથ થયા આપણે પરમધામની અંદર, તો દાડમની કડીઓની અંદર જ્યાં બેઠેલા છે, અને અહીંયા આગળ શું કરી રહ્યા છે જુઓ તમે. તો ગીરો એક તન જુદી ન હોય. બધાનો એક રાગ હોય, બધાનો એક રાગ હોય. એ વાહેદ અને ઈશ્ક હોય. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી ધામ જવાશે. એટલે નવા નવા ચીલા ન પાડો. જે સત્ય હકીકત છે એ બતાવવા પ્રયત્ન કરો. સત્ય હકીકત છે એ બતાવવા પ્રયત્ન કરો. આ સુંદર સાથે અહીંથી અહીં ગતો રહ્યો, અહીંથી અહીં ગતો રહ્યો, ને હવે આમાંથી અહીં ગતા રહે, આ બની ગયા, ને છોડો આ બધું. એ હક ઇલ્મે બેસક, એ હક ઇલ્મે બેસક હુએ. આની અંદરથી આપણે બેસક થયા, આમાંથી બહાર નીકળ્યા, મારી તારીમાંથી બહાર નીકળ્યા આપણે. આ તો આ બતાવી રહ્યા છે, આ તો આ બતાવી રહ્યા છે. કોઈની નિંદા નથી કરતા. આત્મ જાગૃતિ માટે આ બતાવી રહ્યો છે. આપણે કોઈની નિંદા નથી કરતા. નિંદા કરવાનો આપણને કોઈ અધિકાર નથી કે કોઈ હક નથી. પણ આપણે જે ચાલી રહ્યા છે એ માર્ગ બદલવા માટે, આત્મ જાગૃતિ માટે બતાવી રહ્યો છે કે આપણે કયા માર્ગે ચાલી રહ્યા છે, કોનું અનુકરણ કરી રહ્યા છે. ધનીના વચનોનું આપણે અનુકરણ કોનું કરી રહ્યા છે? ધનીના વચનોનું, કે જે બતાવી રહ્યા છે એમનું. વિચારો. આની પર વિચાર કરો. જાતે વિચારો. હોય ધનીએ તો એટલી મહેર આપણી પર કરી છે. ધનીએ એટલી મહેર તો આપણી પર કરી છે, એમાં કોઈ સંશય નથી. તો આપણે એ વિચારીને એ માર્ગ પર કેમ નથી ચાલતા? અને એ માર્ગ પર ચાલીશું તો ગીરો એક તન જુદી ન હોય. પછી જુદાગી ન આપણને લાગે. આપણા માટે બધું એક જ, બધા એક જ છે. પછી જુદાગી ના લાગે, આપણે ગમે ત્યાં જઈએ. એ હક ઇલ્મે બેસક હુએ, યાકી સરભર કરે નારી સોઈ. યાકી સરભર કરે નારી સોઈ. હવે નારી સોઈ નો અર્થ શું? બધા જે ફિરકા છે એને મિટાવી દે. બધા ફિરકા છે એને મિટાવી દે. એક ફિરકો કરે, એક નાજી ફિરકો કરે. શું આપણે કરી રહ્યા છીએ? એ માર્ગ પર ચાલી રહ્યા છીએ? વિચારો. અને એ માર્ગ પર ચાલ્યા તો ફજર થઈ, સમજી લ્યો. આ માર્ગ પર ચાલ્યા તો ફજર થઈ, સમજી લ્યો. કારણ કે ભેગા આવ્યા છે, સાથે આવ્યા છે, તો સાથે જવાનું છે. એટલે સચ્ચાઈ જે છે, સચ્ચાઈને ઢાંપો નહીં કદાપી. સચ્ચાઈ બતાવો. ડર કોનો? બીક કોની? ધની આપણી સાથે છે, પછી બીક કોની? શા માટે આપણે બીજે? ધની આપણા દિલમાં બિરાજમાન છે.
કોઈને ના બોલાવો હોય ના બોલાવશો. આપણે ઘરે બેસીને કરો ને. ધની તો આપણા દિલમાં છે. હવે તમે વિચાર કરો, અંધકાર હોય, અંધકારની અંદર હીરો જે હોય એને પ્રકાશની જરૂર પડે ખરો? એને પ્રકાશની જરૂર પડે ખરી? સમજી લો, આપણે બધા હીરા જેવા છીએ. શા માટે ડર? અહીંયા મને નહીં બોલાવે, અહીંયા ને બોલાવે, ના બોલાવે, ના બોલાવે, કશો વાંધો નહીં. ધનીની જેવી ઈચ્છા. वाहिद तन मोमिन कहे, वाहिद तन मोमिन कहे, यही सुनत जमात, यही फिरका नाजी कया इनो हक हिदायत. આ વિશ્વાસ હોવો જોઈએ. આજે બતાવી રહ્યા એની પર વિશ્વાસ હોવો જોઈએ અને એ માર્ગ પર ચાલો, સત્યના માર્ગ પર ચાલો, અને એ જ નાજી ફિરકો છે. એ જ મોમિનને વાહિદત, એક તન, વાહિદત, એક દિલી કહેલું છે. અને એ જ સુનત જમાત છે અને એ જ નાજી ફિરકો છે. એ જ નાજી ફિરકો છે. वाहिद वाहिद तन मोमिन कहे, यही जमात सुनत, यही जमात सुनत, यही फिरका नाजी कया इनो हक हिदायत. અને એમને જ રાજ્ય મહારાજની મહેર અને એમને જ હક દિલ કી બારી ક્યાં શું છે સમજાશે. અને રાજ્ય મહારાજની જે વાણી જે છે ને એ એમના માટે આવેલી છે. આ વચનો એમના માટે છે. હકે દિલ કી બારી ક્યાં શું છે એ મોમિનોને સમજાશે. આના પર વિશ્વાસ જોઈએ, દ્રઢતા જોઈએ. સચ્ચાઈને ઢાંપો નહીં. સચ્ચાઈ કદાપી ઢાંપી ન રહે, પણ એને ઢાંકવા પ્રયત્ન ન કરો. એ જો કોલ તોડ બહોત્તર હુએ, એ જો કોલ તોડ બહોત્તર હુએ, જેને ન સમજાયું જુદા પડી ગયા. જેને ન સમજાય, આ તો બ્રહ્મ સૃષ્ટિ માટે આવેલો ને, બીજા માટે શા માટે લે? જેને ન સમજાયું જુદા પડી ગયા. શા માટે? શું જરૂર હતી? એટલે એ કોલ તોડ બહોત્તર હુએ, કહે હમ સુનત જમાત, दिन मार्पत हुए पछतासी, सिर पीट के जमी सो हाथ. જ્યારે અસલની સમજ પડશે કે હાય હાય મને આ નીંદ મળી અને મેં ન લીધી, ત્યારે પસ્તાશે. ઘેર બેઠો ગંગા વહી રહી છે અને જો આપણે એની અંદર ડૂબકી ન મારીએ તો એમ આપણને ઘેર બેઠા, ઘરની બહાર નથી જવાનું કહીએ, ઘેર બેઠા આપણને આ મળી રહ્યું છે અને છતો પણ જો એને આપણે ન લઈએ તો પસ્તાવું પડશે. ચેત સકો સો ચેતિયો. વિચાર્યું આપણે કયા માર્ગ પર જઈએ છીએ, આપણો માર્ગ કયો છે, કયા માર્ગ પર આપણે જઈ રહ્યા છીએ, આની પર વિચાર કરો. જાતે, કોઈને કહેવાની જરૂર નથી, જાતે અંદર વિચારો, ભીતરના ચક્ષુ ખોલો. હવે તો ધનીએ આપણને આટલી સુધ આપી છે, પહેલા નથી આપી તો ગાડેરિયા પ્રવાહની જેમ ચાલતા હતા. હવે ધનીની મહેરથી આપણને આટલી સમજ પડી છે, આટલી સુધ પડી છે, તો હવે સત્યના રાહ પર કેમ ન ચાલીએ? સાચા માર્ગે કેમ ન ચાલીએ? દિન મારફત હુએ પસ્તાસી, દિન મારફત હુએ પસ્તાસી. જે આ કરી રહ્યા હોય ધનીનો ઈશ્ક મળે ખરો? વાહિદત થાય ખરી? મોમિનનું દિલ દુભાવે, મોમિનનું દિલ દુભાવે એને બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહી શકાય? એને મોમિન કેવી રીતે કહી શકાય? એક બાજુ કહ્યું, એક બાજુ બતાવી રહ્યા છે. જેમ રસૂલ મોહમ્મદની વાત, રસૂલ મોહમ્મદે શું કહ્યું હતું કે મેને ખુદા કો દેખા હૈ,
અમને તો સુરત પણ બતાવી, હું ખુદાનો સંદેશો લઈને આવ્યો છું, આ બધું જ રસૂલ મોહમ્મદે બતાવ્યું. અને તેમ છતાં પણ એ બે ચૂન, બે સબી, બે નમૂને, બે ગુણ કરીને પૂજી રહ્યા છે. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ તરીકે પૂજી રહ્યા છે. એ જ રીતે રાજજી મહારાજ અહીંયા આપણને બતાવી રહ્યા છે. રાજજી મહારાજ બતાવી રહ્યા છે, મેરા અર્શ દિલ મોમિન, અને છતાં પણ આપણે મોમિનનું દિલ દુભાવી રહ્યા છે. શું લીધું ધનીના વચનમાંથી? આપણે શું લીધું? વિચાર કરવાની પર. આપણે જો મોમિન હઈએ તો સામે જે મોમિન છે એમના દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે, અને છતાં એમનું આપણે દિલ દુખાવીએ તો આપણે મોમિન કહેવાને લાયક છીએ ખરા? વિચારો, દિલથી આની પર વિચાર કરો. ધણીનો ઈશ્ક મળે ખરો આપણને? ધણીથી દૂર થઈએ કે ધણીથી નજદીક જઈએ? આ જે નાની નાની વાતો છે, આ જે નાની નાની વાતો છે, આપણે હવે અંદર જાતે વિચારવાનું. અને આ જે કચરો છે એ કચરાને બહાર ફેંકી દો. આજે આપણે ગ્રંથિ જે બંધાઈ ગઈ છે અથવા ગ્રંથિ બંધાઈ દીધી છે એને હવે કાઢો. સાચો મોમિન હોય એ મોમિનનું દિલ કદાપી ન દુભાવે. ન જાને ઇન ઝુંડ में कौन सुहागिन હોય, ન જાને ઇન ઝુંડ में कौन सुहागिन હોય. તો સાચો મોમિન હોય કોઈનું પણ દિલ ન દુભાવે, કોઈનું દિલ ન દુભાવે. આ મોમિનની રીત છે. અને આવી દ્રષ્ટિ જશે ત્યારે બધાની અંદર આપણને ધની દેખાશે, બધાની અંદર ધની દેખાશે. એ દિન મારફત હુએ પસ્તાસી, એ દિન મારફત હુએ પસ્તાસી, સિર પટકે જમી સો હાથ. પછી જમીન પર સિર, પછી શું એનો અર્થ? પછી એનો અર્થ શું? પહેચાન જ્યારે હતી તો પહેચાન કરી નહીં, જ્યારે પહેચાન કરાવી રહ્યા હતા ત્યારે પહેચાન કરી નહીં. ધની વારે ઘડીએ પુકાર પુકાર કરીને કહે છે તોબાના દરવાજા બંધ થઈ જશે. સુંદર સાથ. મહેરબાન ના દેવે દુઃખ કિનકો. હવે ધની બતાવી રહ્યા છે ધની તો કોઈને દુઃખ નથી આપતા, પણ એ દુઃખ આપણે જાતે ઓર્યું છે. ધની તો કોઈને ફૂલ પાંખડી જેટલું પણ દુઃખ નથી આપતા. ધનીની મહેર બધા જ સુંદર સાથ પર, મીન્સ બધા જ મોમિનો પર એક સરખી છે. ધનીની મહેર બધા જ મોમિનો પર એક સરખી મહેર છે. પણ એ મહેર આપણે જે રીતે લઈએ છીએ એ રીતે આપણને સંજમે સંજમે આપણને આપી રહ્યા છે. ધીરે ધીરે આપી રહ્યા છે. જે રીતે આપણે અંદર ડૂબી રહ્યા છે એ રીતે ધની આપણને આપી રહ્યા છે. મહેરબાન ન દેવે દુઃખ કિनको, મારે સબો તકસીર. क्या राय राने पातशाह, क्या मीर पीर फकीर. રાજ્ય મહારાજ તો મહેર બધા પર એક સરખી કરી રહ્યા છે, પેલા મોમિન ઉપર રહે. પણ કોણ મારી રહ્યું છે? તો બુઝરગી મારી રહી છે, સાહેબી મારી રહી છે, મરતબો મારી રહ્યો છે, મહેપણું મારી રહ્યું છે. क्या राय राने पातशाह, क्या राय राने पातशाह, કે પોતપોતાના જેમના ગુના જે છે એ ગુના એમને મારી રહ્યા છે. જેમના કર્મ છે એ કર્મ મારી રહ્યા છે, જેમની રહેણી છે એ રહેણી એમને મારી રહી છે. આપણી રહેણી કેવી છે? જાતે હવે અંદર વિચારો, આપણે કોઈને કહેવાની જરૂર નથી. જાતે અંદર ભીતર, અને જાતે આ બધું વિચારશો તો જે કચરો છે ને એ કચરો સાફ થતો જશે. મન છે નમન થતું જશે. હું શા માટે આ બધું કરી રહી છું? જેના માટે કરી રહ્યું છું એ જ તમને મારશે. જેના માટે તમે કરી રહ્યા છો એ જ તમને મારશે. શા માટે કરીએ?
જે બોલાવી રહ્યા છે એના માટે કરતા નથી. ક્યાં રાય રાને પાછા, ક્યાં મીર પીર ફકીર. કે પોતાની રહેણી જ આ બધાના નામ બતાવ્યા છે. એટલે પોતાની મહેરી, પોતાની મહેખુદી, પોતાની જે કંઈક હોય એમાંથી બહાર ના નીકળે. આ બધા જ મીર પીર ફકીર, રાણે રાય પાતશાહ, બધા જ એમને મારી રહ્યું છે, પોતાના ગુના મારી રહ્યા છે, પોતાની કરણી મારી રહી છે, અને એ એમની સજા એમને મળી રહી છે. તો પ્રશ્ન એ થાય, તો આપણને કઈ સજા મળી રહી છે? મોમિનોને કઈ સજા મળી રહી છે? તો મોમિનોને કઈ સજા મળી રહી છે? તો ધનીથી દૂર થઈ રહ્યા છે. આપણે જો આ રીતે ચાલીશું, મેહપણાની અંદર ચાલીશું, પોતાનું જ ચલાવવા પ્રયત્ન કરીશું, પોતાનું જ ચલાવ એટલે મેહપણું, પોતાની જ પાતશાહી ચલાવવા પ્રયત્ન કરીશું, તો ધનીથી દૂર થતા જશું, ધનીથી નજદીક નહીં આવીએ. ભલે દુનિયા તમને વાહ વાહ કરે, ભલે તમારે દુનિયા વાહ વાહ કરે, પણ ધનીથી કોસો દૂર છે. આપણે સમજી લેવાનું. દુનિયાને બતાવવા ના ફરે. જે સાચો મોમીન હોય દુનિયાને બતાવે નહીં કદાપી. એ તો એની મસ્તીની અંદર, ધનીના ઈશ્કની અંદર તરબોળ રહે. આ તું ના કરીશ ને પેલું ના કરીશ ને પેલું આમો ના પડે. એ તો એની મસ્તીની અંદર જ હોય. એ સાચો મોમીન છે. પણ આપણે તો જાહો જલાલી જોઈએ છીએ, જોઈ રહ્યા છે. મારા તો આટલા બધા સુંદર સાથ છે, મારા આટલા બધા સુંદર સાથ છે, મારા આટલા અનુયાયીઓ છે. આના સાંભળો, તમે જુઓ, તમે આ બધાને છોડો, એમાંથી બહાર નીકળો, સત્યના માર્ગ પર ચાલો. નહીં તો ધનીથી દૂર થઈશું, ધનીનો ઇશ્ક નહીં મળે. જો નિસ્બતી હશે તો પસ્તાવાનો વારો આવશે, પશ્ચાતાપ થશે, અને પશ્ચાતાપ એ દુર્જગની અગ્નિ કરતા પણ ભારે છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી આપણે. મહેરબાન ન દેવે દુઃખ કિनको, મારે સબો તકસીર. ક્યાં રાય રાને પાતશાહ, ક્યાં મીર પીર ફકીર, ક્યાં મીર પીર ફકીર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.